તો દિલ્હીના પરિણામ હવે રૂઝાન ના કહી શકાય, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી લગભગ 47 બેઠક પર જ્યારે આગળ ચાલી રહી છે. 47-48 આંકડો ક્યારનો ચાલી રહ્યો છે, પણ મોટા મોટા ચહેરાઓની હાર બતાવે છે કે આખરે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી હાર થઈ છે. પ્રવેશ વર્મા 3182 મતોથી જીત્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા ચહેરામાં બીજા સમાવેશ થાય છે મનીષ સિસોદિયા, કે જે જંગપુરા બેઠક પરથી હાર્યા છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર, જે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર તેઓ દિલ્હીમાં શરૂઆતમાં જીત્યા હતા, આમ આદમી પાર્ટી બનાવી હતી, તેના સંયોજક હતા, તે જ ભ્રષ્ટાચારના હવે આરોપ તેમના પર લાગ્યા. એટલે કે જે ક્લિયર કટ છબી તેમણે બતાવી, ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું તેમણે સપનું દિલ્હીવાસીઓને બતાવ્યું અને પ્રામાણિકતા બતાવી કે તેઓ પ્રામાણિકતાથી સરકાર ચલાવી શકે છે. અને આ જ મુદ્દાને લઈને, એટલે કે ભ્રષ્ટાચાર મુક્ત કરશે, તે જ મુદ્દાને લઈને દિલ્હીવાસીઓએ તેમના પર વિશ્વાસ મૂક્યો. પણ તેમના પર જ્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ત્યારે દિલ્હીવાસીઓએ તેમને નવી દિલ્હી બેઠક પરથી જાકારો પણ આપ્યો છે, જો કે સત્તા પરથી પણ જાકારો આપ્યો છે. અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અન્ય એક મોટા નેતા છે મનીષ સિસોદિયા, ભલે તેમની 600 મતોથી હાર થઈ હોય, પણ એક બતાવી રહ્યું છે કે મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ, જે મોટા મોટા ચહેરા આમ આદમી પાર્ટી, જેના પર દિલ્હીવાસીઓ વિશ્વાસ મૂકી શકે છે. દિલ્હીવાસીઓને મફતની રેવડી, કે જે વારંવાર આક્ષેપ થતા હોય, ચલો એના પર તો ક્યાંક દિલ્હીવાસીઓએ વોટ આપ્યા હશે, પણ ભ્રષ્ટાચાર તો ચલાવી જ નહીં લેવાય, એ વાત દિલ્હીવાસીઓએ સાબિત કરી છે. અને મોટા મોટા નેતાઓનું જેલમાં જવું ક્યાંક અરવિંદ કેજરીવાલને જે છે એ ભારે પડ્યું છે, મોંઘું પડ્યું છે. આમ આદમી પાર્ટીના જે હારના કારણ છે તેમને બતાવી રહ્યા છે. બીજો મુદ્દો એ પણ છે કે ભ્રષ્ટાચાર વિરોધી વાતો પર દાગ જે છે તે ગંદા લાગ્યા છે. એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી વાતો ભલે કરતા હોય, પણ તેમના પર જ દાગ લાગ્યા. મફતની વાતો એ બૂમરેંગ સાબિત થઈ છે. જે મફત બધું આપવાની વાત થઈ હતી, પરંતુ ખરેખર તે વચનો પૂરા ન કર્યા, જે એક તેમની હારનું કારણ હોઈ શકે. મહિલા અને મુસ્લિમ મતદારોએ એમને જાકારો આપ્યો, જે સૌથી મોટી વોટ બેંક તેમની કહેવાતી હતી. મુસ્લિમને, મહિલાઓને જ્યારે કહેવાય ટ્રેનમાં ફ્રી મુસાફરીની કરવાની વાત કરી હતી, કે દિલ્હીમાં ઘણા બધી યોજનાઓ તેમણે વાત કરી હતી, પણ તે બૂમરેંગ સાબિત થઈ છે. ભાજપના માઇક્રો પ્લાનિંગની સામે ક્યાંક અરવિંદ કેજરીવાલ નબળા પડ્યા છે. એનજીઓ બેઝ રાજનીતિ વધુ ન ફાવી, તે પણ દિલ્હીમાં જે છે એ અરવિંદ કેજરીવાલના હારના કારણ છે. સાતમું કારણ એ પણ છે, લીકર કાંડમાં ઉડેલા છાંટા તેમને ખૂબ મોંઘા પડ્યા છે. આખરે દિલ્હીમાંથી ઝાડુ શા માટે ગાયબ થઈ ગયું, તેના કારણો પર ચર્ચા કરી રહ્યા છીએ. આઠમું કારણ એ છે કે સરળતાની વાતો વચ્ચે શીશ મહેલ લોકોએ જોયો, અને જેના જ કારણે લોકોનો વિશ્વાસ ધીમે ધીમે તૂટતો ગયો. પાણી છે, શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે જેવા મુદ્દાઓ આખરે દિલ્હીમાં ન ચાલ્યા, અને દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી પર લોકોએ વિશ્વાસ મૂક્યો. દિલ્હી ગ્રામ્ય અને જાટ વોટરો આખરે રીસાયા છે, ને એ જ કારણ છે કે દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીને જાકારો મળ્યો છે. અને જે આમ આદમી પાર્ટી ઉપર પહેલાં 67 સીટ આપી, પછી 62 સીટ આપી, પણ હવે 20 થી 23ની વચ્ચે માત્ર આગળ ચાલી રહી છે આમ આદમી પાર્ટી, તેમાં સમેટાઈ ગઈ છે. તો દિલ્હીના આમ આદમી પાર્ટીના હારના કારણોની ચર્ચા કરી, પરંતુ સાથે સાથે અરવિંદ કેજરીવાલનું હવે શું થશે તેના પર પણ ચર્ચા કરી. ચર્ચાને આગળ વધારીએ. જયેશભાઈ, આપણે બ્રેક પહેલા જે વાત કરતા હતા કે મોટા મોટા ચહેરાઓએ, જેમણે ભ્રષ્ટાચાર મુક્તની વાત કરી હતી, તેમના પર જ્યારે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો ત્યારે તેમણે દિલ્હીની જનતાએ જાકારો આપ્યો છે. પણ ભારતીય જનતા પાર્ટી જે વારંવાર કહે છે ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર, ખરેખર જે કહેવાતું હોય છે કે કેન્દ્રમાં જેની સત્તા હોય, પણ રાજ્યમાં જો સત્તા ન હોય તો કામ એટલા ઝડપી થતા નથી. એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જીત પાછળ એક કારણ આ પણ હોઈ શકે. 2015માં જ્યારે અરવિંદ કેજરીવાલ જીત્યા ત્યારથી તો આજ સુધી આપણે જોઈએ છીએ કે જે રીતે એલજી અને મુખ્યમંત્રી દિલ્હી, આ બંને વચ્ચેનો સતત વિવાદ ચાલતો રહ્યો છે. ભાજપ ધીમે ધીમે પ્રતિપાદિત કરતું રહ્યું કે ડબલ એન્જિનની સરકાર જ્યાં હોય છે એ રાજ્યોનો એ શાનદાર વિકાસ કરે છે. અને આ જ કારણે તમે જે રાજ્યોમાં, મધ્યપ્રદેશમાં જ્યારે રસાકસી હતી ત્યારે પણ આ જ મુદ્દો ઉછાળવામાં આવ્યો કે ડબલ એન્જિનની સરકાર. હરિયાણાની વાત હોય, મહારાષ્ટ્રની વાત હોય, તો આ બધામાં ભાજપની એક સ્ટ્રેટેજી છે કે ડબલ એન્જિનની સરકાર જ્યાં છે ત્યાં ખૂબ જ વિકાસ થાય છે. અને દિલ્હીના લોકો
લગભગ 2015થી સતત જોઈ રહ્યા છે કે ઘણી બધી બાબતોમાં એમને જે વિકાસ એમનો થવો જોઈએ એ માત્ર ને માત્ર ડબલ એન્જિનની સરકાર નથી. એટલે કે આમ આદમી પાર્ટી અને ભાજપના ગજગ્રાહના કારણે એમને ફાયદો થઈ નથી રહ્યો. હવે રહી સૌથી મહત્વની વાત, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી એક ઇમેજને આધારે જીતેલી પાર્ટી હતી. આ ઇમેજનું એસેસિનેશન, એ ઇમેજને ભૂસી નાખવાનું એક લાંબુ પ્રયોજન મુદ્દા આધારિત ભાજપે છેલ્લા 5 વર્ષથી કરી દીધેલું, અને જે મુદ્દા એમની સામે આવ્યા, લીકર કૌભાંડ હોય કે પછી એના સાદગીના ચહેરાની સામે શીશ મહેલનો મુદ્દો હોય, આ બધાને ખૂબ જ હાઇલાઇટ કરવામાં આવ્યા. અન્ના હજારેએ જે કીધું એ વ્યાજબી છે કે રાજનીતિમાં આક્ષેપો લાગે, પણ તમારે એ આક્ષેપો ખોટા છે એ કન્વિન્સિંગ રીતે પુરવાર કરવું જોઈએ. નરેન્દ્ર મોદીની સામે રાહુલ ગાંધી લાંબા સમયથી અદાણી અંબાણીના મુદ્દા ઉઠાવે છે, પરંતુ એ મુદ્દો લોજિકલી કન્વિન્સ લોકોમાં એટલો નથી થયો. તો ભાજપે જે માઇક્રો પ્લાનિંગ કર્યું કે આમ આદમી પાર્ટીનો જે પ્રભાવ છે એ મધ્યમ વર્ગના લોકો છે, અને બીજું શીલા દીક્ષિત જે વિકાસના કામો એમણે કર્યા હતા, બાદમાં કોંગ્રેસની વોટ બેંક તૂટી અને આમ આદમી પાર્ટીને ફાયદો થયો. તમે શરૂઆતથી જ જુઓ કે ભાજપની સીટો ઘટી, પણ કોંગ્રેસ જેટલો એમનો વોટ બેંક 2015 બાદથી એટલો બધો તૂટ્યો નથી. તો આ વખતે આમ આદમી પાર્ટી માટે મોટો પ્રહાર એ પણ હતું કે કોંગ્રેસ એમની સામે મેદાનમાં હતી. અને અત્યારે પણ તમે જુઓ કે અરવિંદ કેજરીવાલ જે હાર્યા છે ત્યાં સાહિબસિંહ વર્માના પુત્ર અને શીલા દીક્ષિતના પુત્ર, આ બંનેના વોટ્સ તમે જુઓ તો અરવિંદ કેજરીવાલ 3000થી વધુ મતોથી હાર્યા છે, જ્યારે કોંગ્રેસને 3000થી વધુ મતો મળ્યા છે. એટલે બેવ રીતે ઇમેજ એસેસિનેશન પણ થયું, અને જે ચૂંટણીની સ્ટ્રેટેજી હોય, આપણે વિચારવું રહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડે તો જે ભાજપનો મુકાબલો કરી શકે એ કોઈ પણ સામાન્ય માણસ પણ માને એવું ગણિત છે. આમ છતાં એ બંને સામસામે લડ્યા. આની પાછળનું ગણિત જે પણ હોય, પરંતુ રાજનીતિમાં 2 ટર્મથી મોદીના વેવની સામે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ જીતી બતાવ્યું. અને મફત રેવડીની આપણે જે વાત કરીએ છીએ કે એમણે પરંપરા શરૂ કરી, તો એ પરંપરાને લગભગ બધાએ જુદા જુદા ફોર્મેટમાં અનુસરવી પડી છે. પછી એ મધ્યપ્રદેશની કોઈ ભાજપની યોજના હોય, મહારાષ્ટ્રની કોઈ યોજના હોય, ભલે નામો જુદા છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એ જ યોજનાઓને ભાજપે પણ રિપીટ કરવાનું વચન તો આપ્યું જ છે. બિલકુલ, એટલે આ જ કારણે કદાચ લોકોએ એવું માન્યું હશે કે ડબલ એન્જિનની સરકાર હશે તો દિલ્હીને કદાચ વધુ ફાયદો મળશે. બિલકુલ, રાજકીય વિશ્લેષક જે કહી રહ્યા છે હેમાંગભાઈ, એમણે પહેલા જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે એવું પણ કહ્યું હતું કે ગુજરાતનો બદલો લીધો છે, ગુજરાતમાં તમે એમને સપોર્ટ કર્યો અને દિલ્હીમાં એમણે તમને સપોર્ટ આપવાની ના પાડી દીધી. પરંતુ આ બદલાની રાજનીતિમાં કોંગ્રેસે ફરી, પહેલા રાજ્ય 15 વર્ષ હતું પણ વધુ એક વખત ગુમાવવાનો વારો આવ્યો છે. ચૂંટણીમાં વોટ શેર વધ્યા હોય એવું આપ કહેતા હો, પણ સીટ નથી વધી, 0ની 0 જ રહી છે, જે રૂઝાનમાં બતાવી રહ્યું છે. અને કદાચ આ 3 રાઉન્ડના અંતે એટલો કંઈ ફેરફાર નથી આવી જવાનો. ના, બિલકુલ તમારી વાત સાથે હું સહમત છું પ્રીતિ, અને હું તો એમ કહી રહ્યો છું, પહેલેથી કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીની આ જીત થઈ એના કરતાં વધારે એ અરવિંદ કેજરીવાલની જે એમની સત્તાનો અહમ હતો, અને જે એમણે વાતો કરી હતી, ચાવવાના દાંત અને બતાવવાના દાંત અલગ હતા, એની હાર થઈ છે. એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસને અમે તો લડ્યા છીએ, એ તમને બહુ સ્પષ્ટ કહું કે અમે લડ્યા છે આમ આદમી પાર્ટીને હરાવવા માટે નથી લડ્યા. અમે લડ્યા છે કોંગ્રેસ જીતે છે એને જીતવા માટે જ અમે લડ્યા છે, અને અમે એ પ્રકારની દરેક પ્રકારની રણનીતિ કરી હતી. આજે દિલ્હીની અંદર 20 સીટો ઉપર 15%થી વધારે અમને વોટ મળ્યા છે. અમે એક જમાનામાં માત્ર 4% વોટ હતા, કદાચ અત્યારે 4ના 7% પણ ઓવરઓલ થાય તો અમારા માટે તો ડબલ જેટલી વધારે સીટો જે છે એ મળી શકે. હમણાં જ તમારા આઉટપુટ હેડ મનીષભાઈએ જે હેમાંગભાઈ અટકાવવા માંગીશ, એક મહત્વના સમાચાર અમારી સાથે આવી રહ્યા છે. કેજરીવાલને હરાવ્યા બાદ પ્રવેશ વર્મા અમિત શાહને મળ્યા છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત નથી થઈ, પણ એની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે. ક્યાંક उन्होंने अपना समय दिया और मैं ये जीत का श्रेय प्रधानमंत्री नरेंद्र मोदी जी को देता हूँ। आपको इसका भरोसा था कि इस बार ये जीतो, क्योंकि टफ सीट आपको मिली थी। कौन होगा अब मुख्यमंत्री? आपको इस बात का भरोसा था? मैं दिल्ली की जनता का बहुत बहुत एक बार फिर से धन्यवाद करता हूँ, और ये जीत ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की जीत है, ये सभी दिल्ली वासियों की जीत है। सर, मुख्यमंत्री का चेहरा कौन होगा चोट लग जाएगी, किसी को चोट लग जाएगी। મુખ્યમંત્રીના ચહેરાને લઈને કવાયત તેજ થઈ ગઈ છે અને પ્રવેશ વર્મા અમિત શાહને મળવા પહોંચ્યા. હાલમાં
ભાજપના કાર્યકરો જીતની ઉજવણી કરી રહ્યા છે, એની વચ્ચે કોણ કોણ મુખ્યમંત્રીની રેસમાં છે? તો પ્રવેશ વર્મા તો છે, મોહન બિસ્ટ પણ છે, જેઓ પણ મુખ્યમંત્રીના નામની રેસમાં છે. જીત ભલે દિલ્હીની હોય, પરંતુ તેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ને એમાં ગુજરાતમાં હાલમાં કમલમ ખાતે ઉજવણીનો માહોલ, ઉજવણીની તૈયારી હાલમાં કરવામાં આવી રહી છે. ગુજરાતના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે ને ઉત્સાહ કેમ ન હોય. 27 વર્ષ બાદ જે છે એ વનવાસ પૂર્ણ કરીને દિલ્હીની ગાદી હાંસલ કરી છે ભારતીય જનતા પાર્ટીએ. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ કાર્યાલય થોડીક વારમાં પહોંચશે. ઉજવણીની કેવી તૈયારી ગુજરાતના કાર્યાલય ખાતે? બપોરે 2:15 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર પહોંચવાના છે અને તે પહેલા આ ઉજવણીનો માહોલ છે તે હવે ધીમે ધીમે અહીંયા કાર્યકર્તાઓ પણ પહોંચી રહ્યા છે ઉજવણીના ભાગરૂપે, કારણ કે લગભગ 27 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. જે સૌથી મોટો ડર ભારતીય જનતા પાર્ટીને હતો ને એ જ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને હરાવી હવે દિલ્હીમાં સરકાર બનશે. જે કાર્યકર્તાઓ પહોંચ્યા છે એમની સાથે વાત કરીશું. 27 વર્ષ પછી ગર્વાપસી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે. 27 વર્ષ પછી જે કેજરીવાલનું જૂઠાણું હતું એ પર્દાફાશ થઈ ગયું અને ગુજરાતના બે નેતા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબે ખૂબ જ જહેમત ઉઠાવીને જૂઠાણાનો પર્દાફાશ કર્યું અને જે દિલ્હીની પ્રજાને અમે ગુજરાતના કાર્યકર્તાઓ ખૂબ ખૂબ એને અભિનંદન પણ આપે છે અને એમને લાગણી ગુજરાતના કાર્યકર્તાઓ આજે દિલ્હીની જે પ્રજાજનોને ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો હાથ મજબૂત કરવામાં ગુજરાતની પ્રજાએ અને દિલ્હીની પ્રજાએ જે સહકાર આપ્યો છે એ બદલ ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આભાર માને છે. હેટ્રિક જીત ભારતીય જનતા પાર્ટી પણ ગણાવે છે, કારણ કે દીવા તળે અંધારા જેવી સ્થિતિ હતી. આખા દેશમાં રાજ હતું પણ દિલ્હીમાં નહોતું. આમાં એવું છે કે કેટલી વાર દિલ્હીમાં એવું થયું છે કે સરકાર એક પક્ષની હોય અને કેન્દ્ર સરકાર જે છે એ અન્ય પક્ષની હોય, પણ ક્યારેય કોંગ્રેસની સરકાર હતી ત્યારે અટલ બિહારી વાજપેયીજી સેન્ટ્રલમાં બેઠા હતા, ભાજપના મદનલાલજી ખુરાના અને સાહિબસિંહ વર્માની સરકાર હતી ત્યારે કોંગ્રેસ હતી, પણ ક્યારેય કોઈ મુખ્યમંત્રીઓએ એવો દાવો નહોતો કર્યો કે એવી નાલાયકી નથી કરી કે ભાઈ અમને કેન્દ્ર સરકાર કામ નથી કરવા દેતી. આની સાથે મહત્વના સમાચાર, આમ આદમી પાર્ટીને બીજો એક ઝટકો, સત્યેન્દ્ર જૈનની પણ હાર થઈ છે અને વધુ એક ઝટકો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો છે કે જેમાં સત્યેન્દ્ર જૈનની હાર થઈ છે. 23 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ બાદ હવે સત્યેન્દ્ર જૈનનો પણ એક મોટો ઝટકો કે તેમાં દિગ્ગજ નેતા ગણાય છે સત્યેન્દ્ર જૈન અને તેમની પણ હાર થઈ છે. કેજરીવાલ, મનીષ સિસોદિયા બાદ સત્યેન્દ્ર જૈનની પણ હાર. એવા પણ માહિતી મળી રહી છે કે સોમનાથ ભારતી પણ હાર્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો. હાલમાં 70 બેઠકોમાંથી 47 બેઠક પર ભાજપ આગળ, પરંતુ આમ આદમી પાર્ટીને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા બાદ હવે હારની જાણે હેટ્રિક હોય. આમ તો સત્તાની હેટ્રિક કરવાની હતી, પણ હારની હેટ્રિક આમ આદમી પાર્ટી માટે થઈ રહી છે અને હાલમાં સત્યેન્દ્ર જૈનની હાર થઈ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો. ચર્ચાને આગળ વધારીએ. હેવાંગભાઈ, આપણે જે વાત કરી રહ્યા હતા તેના પર આગળ વધારીશું. હા, બિલકુલ. એટલે તમે જુઓ કે ઘણા બધા લોકોની અહીંયા જે હાર થઈ છે, તમે નીચે વાંચી પણ રહ્યા છો કે પ્રિયંકા ગાંધીજી કહી રહ્યા છે અને એ પણ એ જ કહી રહ્યા છે કે લોકો બદલાવ ચાહતા હતા અને આમ આદમી પાર્ટીથી કંટાળેલા હતા. હવે તમે વિચાર કરો કે પહેલા તો હું એ વાત કરતો હતો કે હમણાં જે 2.5 મિનિટનું તમારા આઉટપુટ હેડ મનીષભાઈએ જે ચર્ચા કરી અને એ સટીક જે છે, જો કોઈ પાર્ટી એમ કહેતી હોય, ચાહે કોંગ્રેસ કહેતી હોય કે ભાઈ હાર પછી અમે મનોમંથન કરીશું, આપ કહેતી હોય કે અમે મનોમંથન કરીશું, કે ભાજપ જીત પછી મનોમંથન કરીશું, તો એ 2.5 મિનિટ એમણે જોઈ લેવા જેવી છે. એ પ્રમાણે એમણે સટીક વિશ્લેષણ કરેલું હતું. કેટલીક વાર કેટલાક લોકો બહુ સારી ચર્ચા કરતા હોય છે. હમણાં જ ભારતીય જનતા પક્ષના કમલમના ખાતેથી એક ભાઈ જે ચર્ચા કરી રહ્યા હતા, બિલકુલ સાચી વાત છે કે જ્યારે શીલા દીક્ષિતજી હતા
અને અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, કોઈ દિવસ અમે રોદણા નથી રડ્યા કે અમને ઉપરથી કોઈ આ નથી મળતું, અમને ઉપરથી કોઈ સહકાર નથી મળતો. તમને બેસાડ્યા છે શેના માટે? પ્રજા કંટાળી ગઈ હતી કે ભાઈ વારે વારે જ્યારે પણ કંઈ પણ થાય તો એવું જ કે ના ભાઈ અમને તો એલજીનો સહકાર નથી મળતો, દિલ્હીનો સહકાર નથી મળતો. વાત હતી આપણી આંકડાકીય ચર્ચાની, તો આંકડાકીય ચર્ચાની અંદર 20 જેટલી સીટો છે, એની અંદર અમને જે છે 15%થી વધારે વોટ મળ્યા છે. અને ખાસ કરીને સંગમ વિહાર, માદીપુર, કસ્તુરબાનગર, બડલી અને નાગલાઈ આ સીટો ઉપર અમને 20%થી વધારે વોટ મળ્યા છે. અમારા વોટના કારણે તો જો આમ આદમી પાર્ટી હારી હોય તો એ આમ આદમી પાર્ટીનું પોતાનું નસીબ કહી શકાય. બાકી અમે તો જીતવા માટે જ લડ્યા હતા અને અમને જે પ્રમાણે અહીંયા વોટ વધારે મળ્યા છે એના ઉપર અમે એમ કહી શકીએ છીએ. પણ એક મારે છેલ્લી વાત કરવી છે કે ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી બનશે, મેં અભિનંદન પણ આપ્યા, પણ હવે શીશ મહેલમાં રહેવા જશે કે નહીં એ પણ જોવાનું જ રહ્યું. તો ઇન્ડિયા ગઠબંધનમાં હવે નહીં જ ગણાય. ગુજરાતમાં જેમ લડ્યા હતા, હવે આવનાર રાજ્યોની ચૂંટણી આવશે, કદાચ અરવિંદ કેજરીવાલ સામેથી આવે છે કે હવે અમે ગઠબંધન કરવા તૈયાર છીએ, તો જો અમે ગુજરાતની અંદર તો સ્વાભાવિક છે કે મેં આપને કીધું એમ અમે 2 સીટ આપી હતી, લોકસભાની 2 સીટ આપી હતી, છતાં પણ લોકસભાની 2 સીટ આપ્યા પછી કારણ કે જે રીતે આ ભારતીય જનતા પાર્ટીના કમલમથી જે નેતાઓના નિવેદન આપ્યા એનું સમર્થન કરી રહ્યા છો કે બિલકુલ સાચું કહી રહ્યું છે, એનો મતલબ એ કે હવે આપ અને કોંગ્રેસ એકદમ વિરોધાભાસ થઈ નહીં. જે કમલમથી જે નિવેદન આપ્યું એની જે વાત હતી એ વાત એ હતી કે શીલા દીક્ષિતને આપણે અહીંયા એ યાદ કરવા પડે કે જ્યારે પણ દિલ્હીની વાત આવે છે અને વિકાસની વાત આવે છે અને વિકસિત દિલ્હીની વાત આવે છે ત્યારે શીલા દીક્ષિત એક પર્યાય બની ગયા છે. આ એ જ શીલા દીક્ષિત છે કે જેની સામે આ કેજરીવાલથી માંડીને બધાએ અન્ના હજારેનું આંદોલન કર્યું હતું. આ એ જ શીલા દીક્ષિતજી છે કે જેમને એકમાત્ર ત્યાં પેલી એક બહેનનો જ્યારે દુષ્કર્મ થયું હતું અને દુષ્કર્મમાં જાણે શીલા દીક્ષિતજી પોતે દુષ્કર્મ કર્યો હોય એ પ્રમાણેનો માહોલ બનાવવામાં આવેલો હતો. આજે દિલ્હીમાં રોજના 6 દુષ્કર્મ થાય છે ત્યારે કોઈ આ વાત કરતું નથી. એટલે હવે જે રીતે લોકો દિલ્હીમાં શીલા દીક્ષિતને યાદ કરી રહ્યા છે, ભવિષ્યની અંદર કોંગ્રેસ પણ સરકાર બનાવશે અને સેવાના માધ્યમથી સરકાર બનાવીને દિલ્હીની અંદર આગળ જતા અમે અત્યારે તો અમારું 100% અમારી અત્યારે એક પણ સીટ નથી, પરંતુ ફરીથી કહું કે અમારો દિલ્હીમાં પૂર્ણ જન્મ છે. બિલકુલ બિલકુલ. જે મુદ્દા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓએ કમલમમાંથી ઉપાડ્યા એ મુદ્દા હવે તમે સમર્થન કરી રહ્યા છો, પણ એ મુદ્દા જો પહેલા ઉપાડ્યા હોત તો નથી લાગતું પરિણામ કંઈક અલગ હોત? જો મેં તમને પહેલા કહું કે એમણે જે મુદ્દાની વાત નથી, જે વાત હતી એક પોઈન્ટની વાત છે. મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ તો રહેવાના જ છે. હું તમને કહું બિલકુલ. જો અમને તો મેં તમને પહેલા કીધું કે અમે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આપ્યો તો અમે અમારા મુદ્દા ઉપર લડ્યા હતા. અમે વિપક્ષના મુદ્દાઓ ઉપર અથવા તો વિરોધી મુદ્દા ઉપર અમારે લડવાનું નહોતું. અમે અમારા મુદ્દા ઉપર લડ્યા હતા અને હજી પણ અમે અમારા મુદ્દા ઉપર કાયમ છે, જેની અંદર SC ST OBC એની અનામતની વાત હોય કે એના ઉપર જે અત્યારે ગુજરાતની અંદર કે સમગ્ર દેશની અંદર જે પ્રમાણે બંધારણ બચાવવાની વાત હોય, વસ્તી ગણતરીની OBC SC ST ની જાહેર કરવાની વાત હોય, આ અમારા મુદ્દા છે. આ મુદ્દા જે છે અમારા મુદ્દા તટસ્થ મુદ્દા છે અને એના મુદ્દા ઉપર હજી પણ અમે વળગી રહ્યા છીએ. બિલકુલ. પરંતુ રાજનીતિની વાત ઋત્વિજભાઈ અલગ હોય છે. વિરોધ પક્ષના મુદ્દા જે તેમણે નથી કર્યા એ તો ઉપાડવા, પણ સાથે સાથે પોતાના મુદ્દા પણ મૂકવા. હવે દિલ્હીની જનતાનો જે અપેક્ષાઓ છે એટલા માટે વધી જાય છે. સત્તા આવવાની સાથે સાથે કેટલાક પડકારો પણ છે, કારણ કે 27 વર્ષ બાદ શાસન અને વિશ્વાસ મૂકો, એમાં પણ 15 વર્ષનું શીલા દીક્ષિતનું શાસન, ત્યારબાદ આમ આદમી પાર્ટી જે નવી પાર્ટીનું શાસન. હવે કયા પડકારો? પડકારો તો ઘણા બધા હશે, પરંતુ જ્યારે જીત મળતી હોય છે એની સાથે સાથે જવાબદારી પણ આવતી હોય છે. 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું ત્યાં શાસન નથી, એટલે ઘણી બધી સરકારો આવીને ગઈ અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ત્યાં કોઈ પણ ઢંગધડા વગરનું શાસન કર્યું છે અને એના લીધે પ્રજાની જે મૂળભૂત સુવિધાઓ હતી, ત્યાં આ વખતે ચૂંટણીનો મુખ્ય મુદ્દો પણ હતો. યમુનાની સફાઈથી શરૂ કરીને રોડ, રસ્તા, પાણી, ગટર, સીવેજ, એન્ક્રોચમેન્ટ, આ બધા જ મુદ્દાઓની ઉપર ચૂંટણી લડાઈ છે. એટલે આ બધા જ મુદ્દાઓ ઉપર પ્રજા હવે સમાધાન ઈચ્છી રહી છે અને એના માટે અમારે કામ કરવાનું છે. અમે કેન્દ્રમાં પણ કામ કર્યું છે, અમે અલગ અલગ રાજ્યો સરકારોમાં કામ કરીને અમારી જાતને સાબિત કરી છે. ત્યારે દિલ્હીમાં પણ પ્રજાએ જ્યારે આટલો પ્રચંડ જનાદેશ આપ્યો છે ત્યારે એમને પડતી તમામ મુશ્કેલીઓમાંથી દૂર કરાવવાની વાત હોય અને સમગ્ર દિલ્હીનો સર્વાંગી વિકાસ થાય
એ દિશામાં આગળ વધવાની વાત હોય તો અમે કટિબદ્ધ છીએ. અમે જે અમારું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે એ 100% અમલમાં લાવવા માટે તમે જોશો કે આગામી દિવસોમાં જેવી મુખ્યમંત્રી અને બાકીના તમામ મંત્રીમંડળની રચના થઈ જાય પછી અમારું એક જ લક્ષ્ય હશે કે સંકલ્પ પત્રમાં જે સંકલ્પો કર્યા છે એને પરિપૂર્ણ કરવા એ દિશામાં અમે આગળ વધીશું. પરંતુ જયેશભાઈ, પ્રિયંકા ગાંધીએ નિવેદન જે કર્યું છે, દિલ્હીવાસીઓ બદલાવ ઈચ્છતા હતા, એ પહેલા ઈસુદાન ગઢવી હાલમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સીધા જ જોઈએ. 7,000 કરોડ રૂપિયા ઓફિશિયલી જે પાર્ટીના ખાતામાં હોય અને જે રૂપિયા વેર્યા હશે, તમે જુઓ લાઈનો 2500 રૂપિયા વેચાઈ રીતે, આ બધું ભાજપ વાળાને આખો દેશે જોયું છે. ભાજપ વાળાને મારી વિનંતી છે કે હવે પ્રજાના દિલ્હીવાસીઓના કામ કરજો. જેમ ગુજરાતમાં તમે 30 વર્ષથી ઠેંગો બતાવ્યો છે એવું ઠેંગો દિલ્હીવાસીઓને ન બતાવતા. તમે જે કલ્યાણકારી યોજનાઓ કીધું છે કે આમ આદમીની ચાલુ રાખશો એ ચાલુ રાખજો. 2500 રૂપિયા મહિલાને તમે વાયદો કર્યો છે એ પણ ચાલુ કરી દેજો. અને બસ સેવા ફ્રી છે મહિલાઓને એ પણ ચાલુ કરી દેજો. અને ખાસ મારી વિનંતી છે કે જુગીઓ વાળાને તોડીને ત્યાં ઉદ્યોગપતિઓની બિલ્ડિંગો બનાવતા નહીં, મહેરબાની કરીને. અમને ખબર છે કે દિલ્હીની જે પણ ઝૂંપડપટ્ટી છે એના ઉપર ભાજપ વાળા એના મિત્રોની નજર હતી અને એ નજર તમે ગરીબોને મકાન તોડતા નહીં એવી અમારી અપીલ છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા આ બંને જે તો ખાસ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જયેશભાઈ, જે પ્રમાણે વાત થઈ કે મોટા મોટા ઝટકા લાગ્યા છે અને અત્યારે જે વાત થઈ, પ્રિયંકા ગાંધીએ જે નિવેદન આપ્યું છે કે દિલ્હીવાસીઓ બદલાવ ઈચ્છતા હતા, દિલ્હીવાસીઓ કંટાળી ચૂક્યા હતા આમ આદમી પાર્ટીથી. હવે પ્રિયંકા ગાંધીએ જે બદલાવની વાત કરી છે એ કોંગ્રેસ તરફી નહીં પણ ભારતીય જનતા પાર્ટીને જ્યારે આડકતરી રીતે શુભેચ્છા આપી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે બદલાવ ઈચ્છતા હતા પણ ભાજપને દિલ્હીવાસીઓએ વધાવ્યા છે, ના કે કોંગ્રેસને. પ્રીતિ, પ્રિયંકા ગાંધીનું જે નિવેદન છે એનું બહુ ખરેખર તો કોંગ્રેસે જ આત્મમંથન કરવાની જરૂર છે કે શીલા દીક્ષિતે જ્યાં વિકાસનો આખો નવો અધ્યાય આલેખ્યો અને આજે પણ આપણે શીલા દીક્ષિતને જરૂર યાદ કરીએ છીએ, તો આ બધી જે એમની દેશના પાટનગરમાં કોંગ્રેસની જે નીંવ રખાયેલી હતી અને ભાજપ તો છે 1998માં સુષ્મા સ્વરાજ એમના છેલ્લા મુખ્યમંત્રી હતા, તો કોંગ્રેસ શા માટે રિપીટ ના થઈ? લોકો બદલાવ ઈચ્છતા હતા, આમ આદમી પાર્ટીથી કંટાળી ગયા હતા, પરંતુ એ કોંગ્રેસને ઈચ્છતા નહોતા. કોંગ્રેસના પ્રવક્તા ચોક્કસપણે એવી સાંત્વના લઈ શકે કે એમના 2-3% વોટ શેરમાં વધારો થયો છે, પરંતુ રાજનીતિમાં તો બેઠકો ખૂબ જ મહત્વની છે અને આપણે ત્યાં 5 વર્ષે ચૂંટણી યોજાતી હોય છે. એટલે હવે એ સમજવાનું રહ્યું કે શીલા દીક્ષિતનો જે યુગ હતો એના પછીથી આમ આદમી પાર્ટીએ શાનદાર જીતો મેળવી અને એ પછીથી કોંગ્રેસનો સતત કરુણ રકાસ થઈ રહ્યો છે. તો કોંગ્રેસે ક્યાંક એ વિચારવું પડશે કે શીલા દીક્ષિતના એ વિકાસ કામો, એ સ્ટ્રેટેજી શા માટે લોકો કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકતા અચકાઈ રહ્યા છે. પૂરા દેશમાં પણ કોંગ્રેસ આજ આત્મમંથન કરી રહી છે અને કોંગ્રેસના નેતાઓ પોતે પણ કબૂલે છે કે દેશમાં સમસ્યાઓની કમી નથી. દિલ્હીમાં તો પ્રદૂષણ સૌથી મોટો મુદ્દો છે. એર પોલ્યુશનના મુદ્દે દિલ્હીના લોકો ત્રાસી ગયા છે. દેશ વિદેશના લોકો કહે છે કે દિલ્હીમાં રહેવું એટલે બીમારીને આમંત્રણ આપવું. તમારા ફેફસાને જો તમે કવચ કરાવી લો તો દિલ્હીમાં રહી શકો. આમ છતાં હું કોંગ્રેસના પ્રવક્તાની એક બાબતને જરૂર સમર્થન કરીશ કે લોકો બહાનાબાજી ઈચ્છતા નથી. આમ આદમી પાર્ટીએ સતત બહાના આપ્યા કે અમને કેન્દ્રની મદદ મળતી નથી અને એટલા માટે દિલ્હીમાં સતત પ્રદૂષણ વધતું ગયું. યમુનાજી માટે તો બિલકુલ યોગી આદિત્યનાથે કહ્યું કે હું મારી આખી કેબિનેટ સાથે સંગમ ઘાટમાં ડૂબકી લગાવી શકું છું. જો કેજરીવાલ પોતાની કેબિનેટ સાથે યમુનામાં એક વખત ડૂબકી લગાવી લે, એનો જવાબ કોઈ જ જવાબ આમ આદમી પાર્ટી પાસે નહોતો. બિલકુલ. એટલે આ જે અન્ના હઝારે કહ્યું કે આરોપો તો લાગતા રહે છે પણ આરોપોને ખોટા સાબિત કરવા પડે છે. જ્યારે તમે સાબિત નથી કરતા ત્યારે જનતા તમને જાકારો આપે છે. પડે પડની અપડેટ હજી પણ આપતા રહીશું.